વિગતવાર સમાચારમાં વાત કરીએ ત્યારે ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। છેલ્લા કેટલાક મહિનાઓથી દરરોજ હાર્ટ એટેકના કારણે મોતના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા આ મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવી। તેમણે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન હાર્ટ એટેકથી મોત મામલે સર્વે અને તપાસ કરાવવા ઉપરાંત હાર્ટ એટેકથી મોતને અટકાવવા પ્રિકોશનકારી પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરી છે। તાજેતરમાં હમણાં ગુજરાત સરકારના એક મંત્રીશ્રીનું પણ નિવેદન આવ્યું કે છેલ્લા 6 મહિનામાં 1058 હાર્ટ એટેકથી મૃત્યુ થયા અને એમાં 80% વ્યક્તિઓ 11 થી લઈને 25 વર્ષના હતા। આ ખૂબ ચિંતાનો વિષય છે। સરકારે આને ગંભીરતાથી લેવું જોઈએ। કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે જે લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે એમને આ હાર્ટ એટેકથી મૃત્યુમાં પર્સન્ટેજ વાઇઝ ટકાવારીમાં એમની સંખ્યા વધારે છે। તો સરકારે એનો સર્વે પણ કરવો જોઈએ કે જે મૃત્યુ પામે છે એ કયા પ્રકારની કોરોનાની વેક્સિન લીધી હતી એમણે, અને એક વિસ્તૃત અભ્યાસ કરીને જો કોરોનાની રસી આના માટે જવાબદાર હોય તો એના અંગેની પણ કાર્યવાહી કરવી જોઈએ।